આફ્ટર મેરેજ હું બીએ કર્યું હમ અને પછી પ્રેગ્નન્સી વખતે મેં ફર્સ્ટ પ્રેગ્નન્સી બીએડ કર્યું. અરે ક્યાં એટલે વાત, ઘરનાના સપોર્ટ વગર આ થાય નહીં. ટ્રુ, વેરી ટ્રુ. વડીલોના આશીર્વાદ અને વડીલોના વાહ. સપોર્ટથી જ ખૂબ આ સરસ. બધું થાય. હું તો મારે મૈયર જાય જાય રંગ રંગ મોરલી, મોરલી. સસરાની વાળી હું તો નહીં રે વાળું રે. હા, હોવે. જો તમે આ ફિલ્ડમાં આવો ને હમ, તો પૈસા કરતાં હમ, બાળકની લાગણીને માન વધારે આપવાનું. બરાબર. અને કોઈ પણ વ્યક્તિ બાળક સાથે તમે કે કોઈ પેરેન્ટ સાથે તમે જે બિહેવ કરો છો હમ, તો ત્યાં એ જગ્યાએ પોતાની જાતને મૂકવાનો હા. કે હું આ જગ્યા પર છું અને સામે હું ને મારા બાળકો સામે છે બરાબર. અને આ શિક્ષક છે, હા. તો હું કઈ રીતે, હમ. તો તમને કોઈ દિવસ જીવનમાં તકલીફ તકલીફ નહીં આવે. શિક્ષક એટલે કોણ? જે ક્ષણે ક્ષણે પોતે પણ શીખે અને ક્ષણે ક્ષણે બાળકોને પણ શીખડાવે. એવા સરસ મજાના વ્યક્તિત્વ એટલે અમારા સંગીતાબેન ભટ્ટ, જેમનો જિક્ર મેં ઘણા ખરા વિડીયોમાં કર્યો પણ છે કે એમના જેવો આશીર્વાદ અત્યાર સુધી કોઈ શિક્ષકે મને નથી આપ્યો. એક કોમળ હૃદયથી એમનો હાથ મારા માથા પર આવે, આમ માથે તેલ હોય છતાં એમના મોઢે ભાવ બદલાય નહીં, હૃદયથી આશીર્વાદ આપે. સો આજે શી ઇઝ હિયર ટુ બ્લેસ અસ with her experience, with her knowledge. So without much ado, let's hear from Sangeetaben Bhatt. ઇંગ્લિશમાં કહાવત છે, એવરી પેરેન્ટ ઇઝ અ સેકન્ડ ટીચર એન્ડ એવરી ટીચર ઇઝ અ સેકન્ડ પેરેન્ટ. એટલે જ આપણે આપણા જે આ ટોકનું નામ છે એ માસ્તર ટોક રાખ્યું છે. અને મને ગર્વ થાય છે કે જે આ માસ્તર જે શબ્દ મને જે શાળાથી મળ્યો એ સ્કૂલના પ્રિન્સિપલ મારી સમક્ષ ઉપસ્થિત છે. હું ભણતો ત્યારે તમે વાઇસ પ્રિન્સિપલ હતા અને આપણો પોડકાસ્ટ શરૂ થાય એની પહેલાં જ વાત થઈ કે તમારા કોન્ટેક્ટમાં આવ્યો એટલે સૌભાગ્ય, પણ ભણવામાં તમારી પાસે ભણવા નથી મળ્યું એટલે એ આમ અભાગ્ય જેવું લાગે. પણ એની પછીથી જે લાઈફમાં ભણવા મળ્યું ને એ બહુ યાદ છે મને. તમે આપેલી સૌથી પહેલી ઇવેન્ટ જે માતૃજાને 25 વર્ષ થયા એની ઇવેન્ટ અમને આપી, એની પછી બાળકોના મોટિવેશનના સેશનથી લઈને આપણે અલગ અલગ પ્રસંગો કર્યા એમ. એટલે હવે એવું મગજમાં ફિક્સ થઈ જાય કે સંગીતાબેનનો ફોન આવે ને એટલે કોઈક સારો પ્રસંગ. તો એ પ્રસંગો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી પાસે ઘણું શીખવા મળ્યું છે. હવે જાણીએ આપણે સંગીતાબેનની વાર્તા, સંગીતાબેનની જુબાની. એટલે તમારું બાળપણ કેવું રહ્યું એઝ અ સ્ટુડન્ટ? એઝ અ સ્ટુડન્ટ એટલે એમ કે પહેલાંના સમયમાં અમારા વખતમાં અમે બાળકો વધારે પેરેન્ટ્સને અમે હા, એટલે એકબીજાના ચોપડાથી આગળ ભણવાનું બરાબર અને આર્થિક પરિસ્થિતિ નોર્મલ, એમ હા. બહુ સારી પણ નહીં ને ખરાબ પણ નહીં. બરાબર. તો એવી રીતના 6th સ્ટાન્ડર્ડ સુધી બીએમસી સ્કૂલમાં હા, અને 7th થી 10th સુધી અમે મલાડ સેઠ દેવચંદ જેઠાલાલ હાઈસ્કૂલમાં ભણેલી છું. બરાબર. વાહ. અને પછી 11th થી એમડી શાહ મહિલા કોલેજ અચ્છા. ત્યાં આગળ. હમ. તો ત્યાં મેં ગુજરાતી વિષય સાથે બીએ કર્યું, વાહ, ગુજરાતી અને ઇતિહાસ સાથે. વન્ડરફુલ. ને એમાં મારો મેઇન સબ્જેક્ટ સોશિયોલોજી હતું. અચ્છા. તો સોશિયોલોજી એટલે એટલી બધી જીવનની વસ્તુઓ એમાં અમને જીવનમાં શીખવા મળી છે હા, કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું હોય હા, તો વડીલોની સાથે કેવી રીતે રહેવું, વાહ, એ અમને ત્યાંથી અમારા એક પ્રોફેસર હતા રજનીબેન ધ્રુવ કરીને, તો એ અમને સોશિયોલોજીમાં એવું શીખવાડતા હતા કે એટલે અમે બધા જસ્ટ ગર્લ્સ કોલેજ એટલે બધે ગર્લ્સ જ હોય, તો કે આપણે સાસુને બધા એમ વાત કરે કે સાસુને જે ગમે એ જ આપણે બધું કરવાનું હોય, આપણા મનનું તો કાંઈ હોય જ નહીં. તો અમને એમણે એવી ક્યુ આપી કે આપણે જે વ્યક્તિને ગમતું હોય એ રીતે એની સાથે બોલી અને આપણું કઈ રીતે કરાવવું એની પાસેથી, એ અમને એણે શીખવાડ્યું. એમાં એણે અમને એક ઉદાહરણ આપ્યું હતું કે એક તમારા ઘરમાં રાતના એમ કે રોજ તમારે છે ને વડીલને પૂછીને રસોઈ કરવાની કે મમ્મી આજે શું બનાવવું છે, બા આજે શું જમવાનું બને, ત્યારે બાનો રિવાજ હતો તો કે બા આજે શું જમવાનું બનાવવું છે. એટલે એઝ અ વડીલ તરીકે એમ લાગશે કે મને પૂછીને કામ કર્યું છે. અને સેકન્ડ, મમ્મી એમ કે ઘરમાં રોટલી વધારે પડી છે પણ મમ્મી એમ કે ના આજ તો ભાખરીના શાક જ કરવા છે, તો તમારે રોટલી કરવી છે તો તમે એ વખતે શું કરશો, એનું સોલ્યુશન કેવી રીતે તમે પાસે. બરાબર.
તો એ સોશિયોલોજીમાં અમને એમ શીખવાડ્યું, તમારે ક્યાં કે બા રોટલી તો હું કરી નાખું, એની અરે ભાખરી કરું વાંધો નહીં, પણ આ સવારની રોટલી થોડીક પડી છે ને, તો અત્યારે થોડીક રોટલી જ કરી નાખું તો સવારની પણ વપરાઈ જાય ને ખોટી ફેંકવામાં ન જાય. એટલે ધાર્યું તમારું પણ થયું અને એને એમ થયું કે મને પૂછીને કહ્યું. અરે વાહ વાહ. તો ઈ મેં જીવનમાં આજની તારીખ સુધી વાહ, વડીલો સાથે બધા સાથે. આ તમારા પ્રોફેસર ધ્રુવને નમન. ખરેખર રતિબેન ધ્રુવ હતા અમારા, ધ્રુવ બહુ સરસ અમને ખૂબ સરસ તહેવારો વિશે પણ માહિતી. કે હમણાં જે શીતળા સાતમ ગઈ, રાંધણછઠ, શીતળા સાતમ, નાગપંચમી, તો આપણે એમ કે તહેવારોમાં પ્રકારો બધા અલગ હોય, તો આપણા પાસે ધાર્મિક તહેવારો, તો નદીએ નાહવા જવું, આગલા દિવસે ઠંડુ બનાવીને કરવું, પછી ત્યાં જઈને રાતે એટલે બધી બહેનો લેડીસો મળીને ગરબા ગાય કે જે પણ મનોરંજન માટે બધું કરતી હોય. બરાબર. તો એ વખતે અમને એવું એટલે સમજાવવામાં આવ્યું કે તહેવારો એટલે શું, કે પહેલાના સમયમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, તો લેડીસોને પોતાની વાત કરવા માટે કોઈ અવકાશ નહોતો. એટલે ઈ બાને તહેવાર નિમિત્તે બધી સ્ત્રીઓ ભેગી થાય, પાણી ભરવા જાય પનિહારી, તો પાણી ભરતા ભરતા પોતાના ઘરની વાત કરે. હમણાં જ આપણી સ્ટુડન્ટ ગુરુ પૂર્ણિમાના દિવસે સ્કૂલમાં આવી હતી, 6-7 છોકરીઓ. તો હજી મને કે મિસ તમે અમને ગુજરાતીમાં એક કવિતા રાગ ગાઈને સમજાવી હતી, એ હજી મારા મનમાંથી ગઈ નથી. તો મેં કીધું કઈ કવિતા હતી? તો કે કંઈક તમે મને રાગ યાદ છે, પણ એમાં સેન્ટેન્સ એવા હતા કે સાસુ વહુ ઉપર હતી એવી રીતના. તો ઈ કવિતાને અનુલક્ષીને તમે બીજી કવિતા તમારા જે લોકગીત હતા ને ઈ રજૂ કર્યું. તો પછી મને સડનલી યાદ આવ્યું કે મેં કીધું કઈ કવિતા હતી? પછી મેં કીધું કઈ ઓલી હતી, મોરલી તો ચાલી રંગ રૂષણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી. સાસુ સસરા પણ જયારે પોતાનો પતિ આવે છે ત્યારે એ માની જાય છે. એટલે પોતાના જે એ બધા એટલે પાણી ભરવા પોતાની બેનપણીઓ સાથે બધી વાતો કરે. તો એ વખતે મેં એને બીજું જે લોકગીત સમજાવ્યું હતું, તો ઈ કે મિસ તમે ત્યારે મને એમ સમજાવ્યું હતું. મેં કીધું પછી મને એકદમ યાદ આવ્યું. મેં કીધું હા. તો ઈ ગીત મને હજી થોડાક શબ્દો યાદ છે, તો હું તમને જણાવવા માંગુ પ્લીઝ. કે કુવાની વાત, કુવા ઉપર જાય છે અને 2 મિનિટમાં હું યાદ આવે એટલે આખું કહું તને. ઈ ગીત બહુ સરસ છે. તો ઈ છોકરાઓ હજી મને કે છે કે આ મુરલીધર આ સ્વીટ્સ વાળા જે છોકરાઓ છે, એ કે બેન તમે કહેવત સાથે જે ભણાવવાની શરૂઆત કરતા હતા, એટલે મારા નસ નસમાં મને લોહી, ઇતિહાસ અને બેવ. ઇતિહાસ પણ મને એટલો જ ગમતું હતું. ઇતિહાસ સાથે પણ મેં BA કરેલું છે. અને સૌથી વધારે શ્રેય જાય છે મને મારા સાસુ સસરાને. આફ્ટર મેરેજ હું BA કર્યું અને પછી પ્રેગ્નન્સી વખતે મેં ફર્સ્ટ પ્રેગ્નન્સી B.Ed કર્યું. એટલે ઘરનાના સપોર્ટ વગર આ થાય નહીં. વડીલોના આશીર્વાદ અને વડીલોના સપોર્ટથી જ. ખૂબ સરસ. તો એમને પણ તહે દિલથી નમન અને આભાર. જ્યાં પણ એમનો આત્મા છે ત્યાં. જો એનું શ્લોક, ગામમાં સાસર ને ગામમાં પિયરું રેલો, આ વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવ્યા મોટા ખોરડા રેલો. એટલે વહુ ને નણંદ સાંભળી જાય છે અને નણંદ પછી ઘરે જઈને એના મમ્મીને એટલે બાને ને કહે છે કે ભાભી બહાર જઈને આપણે બધી આવી વાતો કહે. એટલે એ વખતે ખબર બધા કમોત એટલે એમ કે કોઈ દવા પીને મરી જતું, કોઈ કૂવામાં પડીને. એટલે આ બધું અમને ઇતિહાસમાં સોશિયોલોજી વિષયમાં અમને બહુ સરસ રીતે બરાબર જીવનના પાઠો સોશિયોલોજીમાંથી અમને સમાજશાસ્ત્ર. તો આ સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને લિટરેચરને તમે ભેગા કરીને બાળકોની સમક્ષ મૂક્યા. એ બાળકોને હજી યાદ છે. ગણિત અને ઇંગ્લિશ એ બે મારી નબળાઈ. દેશી ગણિત મને આવડે. અચ્છા. દેશી ગણિત તમે ગયો એટલું કરી દઉં. બરાબર. પણ દાખલોની રીત માંડીને કરવાનું નહીં. બરાબર. પણ લેંગ્વેજ ઇઝ ધ મેઇન થિંગ ને. બાળકને જે ગળથૂથીમાં મળે એ જ માતૃભાષા. તમે આટલા વર્ષોમાં મને લાગે છે 10,000થી વધારે બાળકોને તમે ભણાવ્યા હશે. હશે. બરાબર ને? હશે.
તમારી પેલી શાળા કઈ જ્યાં તમે એઝ અ શિક્ષક જોડાણા? પહેલા હું હતી કાંદીવલીમાં સીવીદાની, અચ્છા, પણ ત્યાં તો આસિસ્ટન્ટ ટીચર તરીકે અને 2 કે 3 મહિના, બહુ વધારે નહીં. બરાબર. બાકી અહીંયા 93 થી માતૃછાયામાં એવું મને જાણ છે, તમારા બાકી શિક્ષકોએ કીધું હતું કે આમ માતૃછાયાના મૂળિયા તમારાથી નખાણા હતા એમ કહી શકીએ. છે. 93 માં આપણે આ સ્કૂલ અહીંયા જે આનંદનગરમાં આવી, હા હા 93 જૂન થી આવી અને અચ્છા. હું ઓગસ્ટ 93 થી અહીંયા જોઈન, અરે જુલાઈ વાહ. ઓગસ્ટ ક્યાં વાત હે, ત્યાંથી. ખૂબ સરસ. અને ત્યારે ક્લાસરૂમ પણ બહુ નહોતા ને? નીચેની ચોલ જ હતી, હા હા, બાર ગેટ આગળ બાવડી હતી, હા. કેન્ટીન પણ ત્યાં. અચ્છા. અમારી પાસે સ્ટાફ રૂમ ને કાંઈ જ નહીં. ઓકે, બાર પેસેજમાં બેન્ચીસો નાખીને અમારે ત્યાં જ નાસ્તો કરવાનો. અચ્છા, પછી છોકરાઓ બધા ડબ્બા લઈને આવે અમારી હા પાસે, હા હા મિસ લ્યો ને આમાંથી, મિસ લ્યો ને આમાં, ટીચર લ્યો ને આમાંથી. હા. મને તો બધાના ડબ્બામાંથી થોડું તો કોઈનામાંથી લઈએ, કોઈનામાંથી ન ન લઈએ લે, તો હા. ખરાબ લાગે હા હા કે હા, અમારું નથી નથી ખાતા, પછી હા. બધા એક જ નિયમ, બધાએ પોતપોતાનું ખાવાનું, બરાબર. એટલે કોઈને એમ ન લાગે કે અમારામાંથી ન લીધું કે અચ્છા. લીધું એવું. પણ માતૃછાયા બહુ સરસ, લાલાની સરના તો હા. અમે ખૂબ 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 ઋણી છીએ ડેફિનેટલી. કે આજે ઘરે બેઠા જે પેન્શન ખાઈએ છીએ. મને એક વિદ્યાર્થીનીએ કીધું હતું કે મારી સમક્ષ આ કિસ્સો થયેલો કે બેન તમે હજી ચા લઈ આવો છો થર્મોસમાં કે નહીં સ્કૂલમાં? તો એમને તમારા એટલે મારા કરતાં પણ સિનિયર વિદ્યાર્થી જેને અનુભવ છે કે તમે ચા થર્મોસમાં લાવતા ને સ્કૂલમાં પીતા. જો ત્યારે થર્મોસમાં ચા લાવવા માટે થર્મોસની મારી પાસે સુવિધા નહોતી, અચ્છા, એટલે કિસાન કેચઅપની કાચની બોટલ આવતી હતી. ઓકે, હા હા હા, તો ઘરેથી 3 કિડ્સ, છોકરાઓને પણ સવારની સ્કૂલ, બરાબર, સ્કૂલમાં આવવાનું મોડું થાય, હા, સ્કૂલમાં 2 લેટ, ત્રીજી લેટ માર્કે 1 CL કપાય, અચ્છા, પગાર ઓછો, બરાબર, રજા કપાય, એ પોસાય નો એવું નહોતું. પોસાય, હા એટલે ઘરેથી નીકળતી વખતે સાડી કમ્પલસરી ત્યારે હા હતી, હા, કરેક્ટ એટલે કરેક્ટ, નીકળતી વખતે કાચની બોટલમાં, પ્લાસ્ટિક હોય તો દબાય, હા, પણ કાચની એ સોસની બોટલમાં હા. ચા લઈને આવવાની. બરાબર, નીચે જીવી માસી હતા, હા. અડધી જીવી માસી પીવે, અડધી હું પીતી. એ બહુ પણ ત્યાં મોટું આવીને ચા, એટલે એના માટે થઈ. ફુરસતે પીવા મળે એમ. અને એટલે જે આપણને માનસિક કોટો ચડવાનો જો હોય કે પછી 2-4 તમારે જેવાને અને આ બાને જીવી માસીનો પણ ફાયદો થઈ જતો નહીં? જીવી માસી કાયમ મારી રાહ જોતા ચા અરે માટે. વાહ વાહ વાહ. આ સંભાળના બધા જ જેટલા પણ માતૃશાળાના વિદ્યાર્થીઓ જોશે, આમાં નીચે કાંઈક ને કાંઈક કમેન્ટ તો આપશે જ ખરા. જીવી માસીએ બહુ યસ, એમનું પણ યોગદાન બહુ ઇક્વલ સર- છે, ટીચર જેટલું જ છે. એમણે બહુ સરસ રીતે બાળ ઉછેરમાં જે યોગદાન હોવું જોઈએ સંસ્કારોનું, એ એમનામાં પણ ઝલકતું. જે ડરતા બાળકોને નીડર બનાવવા માટે એમનું પણ યોગદાન મોટું છે. મને હજી ફેમિલીમાં યાદ છે કે મારા ઘરમાં એવી મારા બાબા માટે મને હતી, તો એ વખતે હોસ્પિટલમાં હતી, તો લાલાની સરે અને જીવી માસીએ કવરમાં પૈસા નાખીને કે આલે તું મુંજાતી નહીં લઈ જા. અરે ક્યા બાત હે, ક્યા બાત હે, વેરી ગુડ, સુપર, સરસ. આપણે એટલા જ લાલાની સરના, અહમદ સરના, ફજલ સરના એટલા જ આપણે ઓલા છીએ, બરાબર, કે આપણને એક ફેમિલીની જેમ આજની તારીખમાં પણ એમ જ કે છે કે તમારું ઘર છે. વાહ, ખૂબ સરસ. 1993 થી લઈને તમે માતૃશાળાનો અને તમારો પણ પોતાનો પ્રોગ્રેસ જોયો. તમે 1993 માં જોડાયા ત્યારે કયો વિષય ભણાવતા બેન? ત્યારે સ્ટાફ ઓછો હતો આપણી પાસે, અને મને સૌથી પહેલા માતૃછાયામાંથી ગીતાબેન પટેલ, બરાબર, એમનો મને ફોન આવ્યો, કરેક્ટ, કે તમે સ્કૂલમાં એપ્લિકેશન આપી હતી તો તમે આવવું છે, તમારી ઈચ્છા છે આવવા માટે? તો મેં કીધું કે હા મારે જો આવવું છે. તો મને કે તમારા પગારની શું અપેક્ષા છે? તો એ વખતે તો બહુ ઓલું હતું, તો મેં કીધું મને મિનિમમ તમે 500 આપશો તો પણ ચાલશે. બરાબર. તો કે તમને 550 આપશું, તમે આવી જાઓ. અરે વાહ, ખૂબ સરસ. એટલે જિંદગીમાં મને માગ્યું એની કરતા વિશેષ મળ્યું છે, અને મળે જ છે અત્યારે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. એટલે એ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. વાહ, ગીતાબેન પટેલ,
વન્ડરફુલ. કે માયગું કરતા વધારે 1993 માં તમે શરૂઆત કરી ત્યારે માતૃછાયા એડેડ હતી અનએડેડ હતી? અનએડેડ હતી. અનએડેડ હતી. એડેડ કયા વર્ષે થઈ? 98. અચ્છા, એટલે 5 વર્ષ તમે અનએડેડમાં રહ્યા અને 1993 થી લઈને 1990 5 વર્ષ તમે અનએડેડમાં કામ કર્યું અને 98 માં એડેડ થઈ. ત્યાં સુધીમાં આપણા ક્લાસરૂમ પણ વધ્યા હશે ને? અને 90 જો આમાં આપણને એડ આપે ને એ લોકો હા તો 4 ટપ્પામાં આપે. 100% ગ્રાન્ટ આપે ને તો પહેલા વર્ષે 25 એમ કરતા 25, 50, 75 અને 100. બરાબર. તો 99 માં આપણને 100% 100% ફુલ્લી ગવર્મેન્ટ એડેડ થઈ ગઈ ગુજરાતી માધ્યમ માટે. ખૂબ સરસ. એટલે 5 વર્ષ લઈ ગયા પણ એ પહેલા 4 વર્ષ અનએડેડમાં. હા, એ તબક્કાઓમાં થતી ગઈ. સરસ. અને તમે ત્યારથી પછી ગુજરાતી તરફ વળ્યા કે ઇતિહાસ તરફ વળ્યા હતા ભણાવવા? બંને જે સબ્જેક્ટ આપે એ બધા એક્સેપ્ટ કરવાના. હા ગીતાબેનને મને જે સપોર્ટ કર્યો છે ગીતાબેન હા કે તમે જોગ્રાફી એક અમારી બાજુમાં પૂર્ણ પ્રજ્ઞાના ગલગલી મેડમ હા અરુણા અરુણાબેન. ગલગલી મેડમ. હા. હા હા તો મને કે ભાભી તમે કરો હું છું. ક્યાં વાત. તો મને જોગ્રાફી મારો વિષય નહીં તો જોગ્રાફી માટે ગીતાબેનના બેન જ્યોતિબેન અને જસુમતીબેન હા એ બંને પણ મને બહુ સપોર્ટ કર્યો છે આગળ લાવવા માટે. આ 3 ટીચરો જે આપણા ઓલે સાથે નથી પણ મારી સાથે જોડાયેલા એને પણ હું ન ભૂલી શકું. હા હા એ લોકોએ પણ મને બહુ સપોર્ટ ઈ જમાનાના શિક્ષકો એવા હતા જે એકબીજાને આગળ વધારવામાં મદદ કરતા. એમ મારા ઘરે આવો તમને જે પણ તકલીફ હોય હું તમને સમજાવીશ તમારે કઈ રીતે કરવાનું. તો એ વખત આપણને જોગ્રાફીમાં જૂનો સિલેબસ હતો ને તો ઘટના અને ઘટના કેવી રીતે બના તો ઘટના કેવી રીતે એ મને નહોતું ખબર પડતી કારણ કે હું ભણી જ નહોતી એવી. તો પછી મને જસુમતીબેને બહુ સરસ રીતે સમજાવ્યું કે આવી રીતના તમારે એને અપ્રોચ કરવાનું ભણાવવાનું. પછી અરુણાબેન બાજુમાં ગલગલી મેડમ હતા જે પૂર્ણ પ્રજ્ઞાના એને પણ મને કે ભાભી તમે ખૂબ આગળ વધો. મને એમ થાય કે તમે પેપર સેટરમાં જાઓ અહીંયા આગળ ઓલામાં જાઓ વાશી બોર્ડ સુધી પણ એમની બધી મારા હિસાબે હું પેપર સેટર સુધી જઈ આવી. ઇતિહાસના પેપર 10th બોર્ડના મેં સેટ કરેલા છે. મને હજી યાદ છે હું મોડરેટર અને એક્ઝામિનર તો હોય જ પણ પેપર સેટરમાં તે નાસિક જવાનો જે ચાન્સ બહુ યાદગાર રહ્યો. વાહ વાહ. શિક્ષક તરીકે આ ગર્વ લેવા જેવી બાબત છે ને. હું ગોદાવરી સ્કૂલમાં મારું સેન્ટર આવેલું 10th નું અને મને હજી યાદ છે તમે વિઝિટર તરીકે તમે ને દક્ષાબેન આવેલા એટલે અમને થાય કે હાશ આપણું કોઈક દેખાણું. એ વખતે આપણું મેઇન સેન્ટર રહેતું હતું એટલે આપણે મેઇન સેન્ટરમાં હું મંજુલાબેન અમે પેપરો દેવા બધે જઈએ. કરેક્ટ. તો આપણા હાથ નીચે વિશ્વકર્મા બરાબર પછી વિકેનાથા બરાબર પછી વિદ્યાભૂષણ બરાબર અને ગોદાવરી અને એસવીપી આ બધી સ્કૂલોમાંથી પેપર દેતા આવવાના આપણી સ્કૂલનું કરવાનું પછી લેતી વખતે બીજી સ્કૂલમાંથી લઈને આપણી સ્કૂલમાં પછી આપણી સ્કૂલમાંથી કસ્ટડિયનમાં દેવાનું. બહુ સરસ. ત્યાં તો 4,000-5,000 પેપરો થતા હતા. અત્યારના ગુજરાતીની સંખ્યા હવે બોલા ઓછી થઈ રહી છે. 1993 માં જ્યારે તમે શરૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે અને શિક્ષકોની સંખ્યા કેટલી હશે? એક ડિવિઝનમાં હું જે ક્લાસમાં હતી એ ક્લાસમાં 118 છોકરા હતા. ઓહ 1993 માં 118. વાહ શું વાત. 90 થી તો એક ક્લાસમાં ઓછા હતા જ નહીં. અચ્છા 90 થી એક પણ ક્લાસમાં ઓછા નહોતા. ક્યાં બાત હે. અને માતૃછાયા આપણી સ્કૂલ સેમી ઇંગ્લિશ પહેલા શરૂઆતમાં કે સાયન્સ મેથ્સ અને 3 વિષય છે ને સાયન્સ એ 3 વિષય ગુજરાતીમાં પણ ભણાવવાના ને ઇંગ્લિશમાં પણ ભણાવવાના. ખૂબ સરસ. એ પહેલી અને કમ્પ્યુટર સૌથી પહેલો સ્ટામ્પ કમ્પ્યુટર લેબ વાળી માતૃછાયા પહેલી સ્કૂલ. શું વાત છે. વાહ. આપણા વોર્ડમાં. વાહ વાહ વાહ. ખૂબ સરસ. કમ્પ્યુટર માટે બહુ સારે પોતાનું યોગદાન આપ્યું છે. અગ્રી and it is one of the best setup that we had in Matrusaya school. ખૂબ સરસ. અને 1998 પછી તમારી પાસે શિક્ષકો વધતા ગયા. તમે કોની લીડરશિપમાં કામ કર્યું? એક તો લાલાની સરની અંડર હતા ને સાથે સાથે આપણા પ્રિન્સિપલ ત્યારે હતા જો હું જ્યારે ગીતાબેન નહોતા ગીતાબેન ઇન્ચાર્જમાં હતા સંચાલક. કરેક્ટ. અને હું આવી ત્યારે લીનાબેન દેસાઈ કરીને બરાબર અને પછી લતાબેન પટેલ બરાબર પછી કોકિલાબેન. હા કોકિલાબેન. હા મારા વખતે કોકિલાબેન વોઝ પ્રિન્સિપલ. કરેક્ટ. કોકિલાબેન પણ હિન્દી લેતા અને તમે પણ હિન્દી અને તમે પણ મરાઠી વધારે મારું. કરેક્ટ. હા હજી લેટર રાઇટિંગ તમારું સ્ટ્રોંગ છે મરાઠીમાં. પેપર ડ્રાફ્ટિંગ નું કંઈ પણ હોય તો મરાઠી ફાવે. મરાઠી તરફ તમારું વળગણ કઈ રીતના જાગ્યું? મરાઠી માટે
મારા પપ્પા ને ત્યાં આગળ તો અમારા લોકોને પ્રિન્ટિંગ પ્રેસ હતું. તો પ્રિન્ટિંગ પ્રેસમાં જે કામ કરતા હતા છોકરાઓ એ બધો મહારાષ્ટ્રીયન સ્ટાફ બધો, અને આજુબાજુમાં ચોલ સિસ્ટમમાં રહેતા હતા. તો છોકરાઓ બધા આપણી સાથે આજુબાજુમાં રમવાવાળા, એટલે મરાઠી ભાષા માટે મને પહેલેથી લગાવ. અને શીખવા માટે પણ સ્કૂલમાં સેમી હતું, થોડુંક જ 5, 6, 7 સુધી જ હતું. બરાબર. પણ મારા ઓલા અનુભવથી આગળ તમે આમ કાકા સાહેબ કાલેલકરના ફ્લિપ વર્ઝન કહેવાય નહીં? મને કાકા કાલેલકરનો પાઠ શીખ્યા છીએ. પ્રવાસ. કારણ કે હિમાલયનો પ્રવાસ. મેં શિલ્પા મેડમ ના મોઢે તમારા વખાણ સાંભળ્યા એટલે મને થયું શું વાત છે કે ગુજરાતી માધ્યમના શિક્ષકનું મરાઠી એટલું સારું, બહુ સારી વસ્તુ કહેવાય. ભાષા પ્રત્યે આટલું. મેં મરાઠીના હિસાબે જ આટલી આગળ વધી છું. વાહ. મહારાષ્ટ્ર માટે. વાહ. ખૂબ સરસ. અને આ ફેક્ટ છે કે આપણે ગુજરાતીઓ મુંબઈ મહારાષ્ટ્રમાં વસ્યા છીએ, તો આપણને આપણી માતૃભાષા તો આવડી જ જોઈએ, પણ સાથે સાથે મરાઠી પણ આવડવી જોઈએ. ફાયદો થાય એટલે વાત કરવાથી આપણે આગળ વધી શકીએ છીએ, લોકો સાથે વ્યવહાર કરી શકીએ છીએ. રાઈટ. આપણી શાળામાં જ્યારે વિધાનસભ્ય આપણા વિનોદ ઘોસાલકરનું જ્યારે હતું આપણી શાળામાં જ્યારે, તો એની સાથે રહી અને ત્યાંથી મેં આપણા વાલીઓને જે સજેશન કર્યું હતું કે વાતચીત કરી હતી, તો આપણે ફૂલ્લી મરાઠીમાં જ હતું, એ લોકો સાથે હતી. તે વખતે મેં ગ્રીન સાડી, ગ્રીન એવી રીતના બધું પહેર્યું હતું. તો એ વખતે મને ત્યાં એ લોકોના રાજકીય પોસ્ટ પરથી એ લોકોએ મને એમ કીધું હતું કે कोणाला वाटत नाही की तुम्ही गुजराती आहे. एवढं फार मराठी चांगलं बोलते. મને ગમે છે. બહુ સરસ. વેરી ગુડ. વન્ડરફુલ. સો આપણે માતૃષા આગળ વધતી ગઈ તમારી સાથે, અને આ એક ક્લાસની સંખ્યા મને પણ યાદ છે કે મારા વખતે પણ 90-100 બાળકો ત્યાં આમ ધમધમતી શાળા હતી આપણી. 4થે 5મે માળે સુધી બધા ચડીને જતા, જોરદાર. અને બહુ મજાની લાઈફ અમે જીવ્યા છીએ માતૃશાળામાં. ત્યારના વાલીઓ અને બાળકો એને પણ ન ભૂલાય. એવું ને? વાલીઓ અત્યારના જેમ કે છે કે મારા બાળકને મારવાનું નહીં, આ નહીં કહેવાનું, આમ નહીં કહેવાનું, તેમ નહીં કહેવાનું. અને તમારી વખતે તમારા પેરેન્ટ્સને એમ કહીએ ને કે આને આમ, તો કે મારો હજી 2-4 રાખો, તમે ત્યાં તમારા ઘરે લઈ જાઓ. કાલે મારો સેમિનાર હતો અરિહંતમાં, તો ત્યાં મેં એ જ કીધું, મેં બાળકો જેટલા બેઠા છે, મેં તમારા નસીબવાળા કે તમારા મા બાપ આવી રીતના તમારી સાથે બેસવાને સાંભળવા આવ્યા. અમારા મા બાપ એક જ વાર સ્કૂલમાં આવે ને કહી જાય અમારા શિક્ષકને, મારું બાળક એ તમારું બાળક, મારો સાલા નથી માનતો તમારે જે તમને સોંપો. આટલા સરસ વાતાવરણમાં થોડુંક હજી મજાક કરવાનું મન થાય છે. એટલે આ જોક છે એ રીતના કે એક ભરવાડનો દીકરો સ્કૂલે જતો, તો સ્કૂલના શિક્ષકોએ એમને લખીને મોકલાવ્યું કે આને હાઇજીન નથી, નાહી ધોઈને નથી આવતો, કપડાં ઠેકાણે નથી પહેરતો, અમને થોડી તકલીફ થાય છે, બાળકોને તકલીફ થાય, શિક્ષકોને આની બહુ આશા. તો વાલીઓ પણ સરસ મજાના આવ્યા, એમણે લેટરનો પ્રત્યુત્તર આપ્યો એમ કે મેડમ અમે અમારા બાળકને ભણવા મોકલીએ છીએ, સૂંઘવા નહીં, સૂંઘોમાં ભણાવો. એટલે આ ભલે મજાક લાગતી, પણ આવો સમય હતો, હે ને? કે એમને હતું કે તમે શિક્ષક, તમે ભણાવો, અમારી જિમ્મેદારી પૂરી, અમે થોડી બહુ ફીસ ભરી દીધી. આજે તારીખમાં છે એવા વાલીઓ, હે ને સર? પ્રત્યુત્તર આપવા એવું ને? પણ અમને બહુ આનંદ છે કે અમે આટલું સરસ સાહિત્ય ભણ્યા. જે તમે કીધું ને, મને આ મોરલીવાળું મને પણ યાદ છે એમ કે સસરાની વાળી હું તો નારે વળું રે, મારે તો જોઈએ મારો સહી રંગ મોરલી. સો હું તો મારે મૈયર જાય રંગ મોરલી, સસરાની વાળી હું તો નહીં રે વળું રે, હોવે તો મારે. પછી પિયર જયારે પતિ આવે છે તો કે હવે મારે પિયર નથી જવું, હવે તું મારા સાસરે જ રહું ને. અરે વાહ. એટલે ઈ સેન્ટેન્સ પરથી કે ઈ વખતે દીકરી પણ પિયર તરફ એટલી બધી નહોતી જેમ અત્યારના મમ્મી ને બધા એ લોકોના ઘરમાં ઇન્વોલ્વમેન્ટ હોય, ત્યારે અત્યારના દીકરીને પણ આપે, તાર જે કરવું હોય તારા સાસરે તને મોકલી, હવે તાર જે કરવું હોય કર. એટલે એ વખતનું સિચ્યુએશન એ રીતની હતી. અમે ઘણા ઘરે કેરેક્ટર આપી દેતા. અમે એક, મને યાદ છે, એક વિદ્યાર્થીને અમે મોરલી નામ આપ્યું હતું અને ઘણી મજા પણ મળે. એટલે મને મારું યાદ છે, મને દક્ષાબેને કીધું હતું કે તું દેખાય છે તો બહુ સરસ લે, પણ તું ડોબો જ આવ્યો છે. મેં બેન શું થયું?
મેં કીધું મારી કઈ વસ્તુની દક્ષાબેનને ખબર પડી ગઈ. તો કે વાત તો નિબંધ તે શું લખ્યું, તે બધે દ્રૌપદીની જગ્યાએ દ્વિપદી લખ્યું છે. આવી બાળકોની અનુસ્વારની ગુજરાતીમાં આપણે જે ઇંગ્લિશ કરતા અત્યારના જે આપણે લખવાની ભાષામાં, તો તમને લોકોને જ્યારે અમે લોકો છંદ શીખવાડીએ, અલંકાર શીખવાડીએ કે અનુસ્વારના જે ઓલા નિયમો શીખવાડીએ, ત્યારે હંમેશા એક તો આપણે નિબંધના અમે મહિનાના 2 નિબંધ લખાવાના, આખા વર્ષના 15 માંથી 10 નિબંધના માર્ક અમારે ગણીને તમને યસ વર્કમાં આપવાના રહેતા હતા. તો એ વખતે તહેવારોમાં રક્ષાબંધન તહેવાર આવે પહેલો, એટલે સૌથી પહેલા મોન્સૂન આવે, વરસાદ. વરસાદની મજા કે જે પછી સ્ટાન્ડર્ડ પ્રમાણે વરસાદના નામ બદલાયા કરે. તો એમ આવી રીતના રક્ષાબંધન પર નિબંધ લખ, અને 100 માંથી 80 જણા સ્વર અનુસ્વારની કઈક ઓલી હોય જ નહીં, અને હજી તો એમાં ખાસ કરીને જયારે રાખડી બાંધવાનો કે ને કે સૌથી પહેલા કોને કોને રાખડી બાંધી, તો કુંતી માતાએ અભિમન્યુને રાખડી બાંધી, એ પ્રસંગ છે એમાં. તો કુંતી માતાની પર અનુસ્વાર કરે જ નહીં. ઓહો, એટલે આખો અર્થનો અનર્થ. એટલે અનુસ્વાર. ત્યારે હું બીજા પણ એમાં બંગલો ને બગલો, આખો શબ્દ જ બદલાઈ ગયો. પત્ર વાંચીને આવજો, બરાબર ન લખ્યો પગ વાંચીને આવજો. બહુ સરસ શબ્દ. આપણા ગુજરાતી સાહિત્ય ખરેખર બહુ સરસ છે. પણ આપણે લોકોએ હવે બધાએ અમે ચાલુ રાખ્યું છે. અમારા ઘરમાં 650 પુસ્તકોમાંથી ઓછામાં ઓછા 400 પુસ્તકો ગુજરાતી હશે. ગુજરાતી સાહિત્ય તો ઈ જ આપણો વારસો છે. અને મને ગર્વ છે કે મારા લગ્ન થયા સાંજે તમે પુસ્તકના વિમોચનમાં હતા, અને મેં માતૃશાળામાં જ પુસ્તકનું વિમોચન કર્યું. બંને ભાષામાં હતું, મારી માતૃભાષા ગુજરાતીમાં પણ હતું અને અંગ્રેજીમાં પણ આપણે એનો લોન્ચ કરેલો. એવું છે. અમારા બાળકો પણ અત્યારના છોકરાઓ છે, છોકરીનો ગુજરાતી ને સંસ્કૃત બેવ ભણે છે. બહુ સરસ. ઇંગ્લિશ મીડિયમમાં છે, પણ આજે ગુજરાતી પણ લખતા વાંચતા 3rd સ્ટાન્ડર્ડમાં છે, 2ndમાં, પણ ગુજરાતી પણ વાંચતા લખતા આવડે, સંસ્કૃત પણ આવડે. અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ. અને સંસ્કૃત માટે મને પોતાને મારી જાત માટે અફસોસ થાય છે કે હું કેમ ન શીખી એમ. આટલા નાનું બાળક છે, એ 12મા 13મા અધ્યાયનું આખું પારાયણ કરે છે છોકરાઓ. મને નથી આવડતું. કાંઈ આપણે નરેન્દ્ર સરને કનેક્ટ કરશું. એટલે આપણે એક શ્લોક આવડે ખાલી. કયો? યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભાવતિ. બીજો કોઈ આપણને નહીં. તો એક પહેલો સૌથી ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા સમ મામકા પાંડવા કિમ કુર્વિત સંજયા. બાકી કોઈ નહીં. અને એ શું કામ પાકો કર્યો હતો? લાલચમાં. એવું ગીતાજી મેં એમ લખ્યું છે કે આખી નો વંજાય તો કઈ નહીં, અડધી નો આવડે તો કઈ નહીં, આખો અધ્યાય નો આવડે પણ એક શ્લોક આવડે ને તો તમે એ શીખી લીધું. એટલે લાલચ. વાહ વાહ, એમાં એક આવડી ગયો. વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. તમારું શીખવા પ્રત્યેનું જે જુનૂન છે એ મેં જોયું છે, પેશન મેં જોયું છે. મારી સંસ્થા ક્રિએટિવ ક્લાસમાં તમે પેપર ક્વિલિંગના સેશન અટેન્ડ કર્યા છે, પ્લસ આપણી શાળામાં પણ તમે બાળકો માટે પણ જ્યારે કંઈ પણ વસ્તુ રાખી છે તમે પણ એમાં એટલો જ પાર્ટ લીધો છે. અને મને ખબર છે કે તમને એક સ્ટેજ ફિયર અને એક માઇકનો ફિયર છે. એમ તમને મારી જેમ જ બોલવું ગમે, પણ માઇક અને સ્ટેજમાં પણ એ પણ તમે ઓવરકમ કરીને તમે આવ્યા છો. આપણે છાયાબેનના રિટાયરમેન્ટમાં તમે સરસ એમના વિશે સ્પીચ આપેલી, ફોટોસ પણ છે મારી પાસે. હવે મારા બીજા બેસ્ટ ફ્રેન્ડનો વારો આવી ગયો છે અત્યારના રિટાયરમેન્ટનો. એટલે આપણા દક્ષાબેન ઉપાધ્યાય મારા બેસ્ટ નજીકના મારી બેન ગણીએ કે જે ગણો એ. અને 31 ઓગસ્ટ લાસ્ટ છે. અચ્છા, ચલો, હોપ ફોર ધ બેસ્ટ, વિલ સેલિબ્રેટ ટુગેધર. હે, એમાં પણ બિંદાસ અમારા જેવા વિદ્યાર્થીઓને યાદ કરજો તમે. આ ઘણા જ આમ જોગાનું જોગ જ કહેવાય કે ઘણા ખરા શિક્ષકો આપણા માતૃશાળાના ધર્મે અને કર્મે બંને જ રીતે બ્રાહ્મણ. છાયાબેન વ્યાસ, તમે દક્ષાબેન ઉપાધ્યાય, દેવીલાબેન રાવલ, કરેક્ટ, બીનાબેન ત્રિવેદી, વાહ, માધવીબેન મહેતા, અરે વાહ, કિરણબેન ગોર, અરે સુપર. મને કિરણબેન નો હજી યાદ છે. એમને અમને જે પ્રાર્થનાઓ શીખડાવી હતી ને એ હજી યાદ છે. અને અમે રિક્વેસ્ટ પણ કરી જ્યારે મળી ત્યારે બેન પ્રાર્થના પાછી કરીએ.
સરસ. વડીલ સિનિયર તરીકે એમને બહુ સારું. હા, કિરણબેન પાસે પણ અમને બહુ સરસ રીતે ગુજરાતી ભણવાનો મોકો મળ્યો અને કોકિલાબેન સાથે પણ એટલો જ અનુભવથી કામ લીધું. હા, કોકિલાબેન પટેલ. હા, સરસ. રાગિણીબેન હતા મારા 8મા ધોરણના ક્લાસ ટીચર. રાગિણીબેન હતા. યસ, હા, યાદ છે તમને? ટાઈમ ટેબલ બનાવનાર હું જ. હા, અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ટાઈમ ટેબલ બનાવવું, યરલી પ્લાન, મંથલી પ્લાન, બધા પ્લાન સક્સેસફુલી કરવા માટે આપણને તમારે આમ લીડરશિપ ટ્રાન્સફોર્મ થયા કોકિલાબેન પછી તમે જ્યારે પ્રિન્સિપલ થયા પછી તમે કંઈક અપ્રોચ ચેન્જ કરેલો, પેટર્ન ચેન્જ કરેલી, શિક્ષકોની ટ્રીટમેન્ટ ચેન્જ કરેલી, એ વિશે જણાવો. સમય સંજોગ અનુસાર બધું બદલાવું. હા, પણ એ સરસ બદલાવ તમે કર્યો એમ. આ અપ્રિસિએશન ટીચરો પાસેથી મળેલા છે, તો એ વિશે જણાવવા વિનંતી. એટલે હવે માસ્ટર ટોક્સ ખાલી અમારા વ્યુઅર્સ નથી જોતા, સાથે સાથે શિક્ષકો પણ જોવે છે. તો હવેના બદલતા જમાનાના હિસાબે તમે જે અપ્રોચ બદલાવ્યા એ વિશે જણાવો. એજ્યુકેશન સમય સંજોગો સાથે કેટલીક વખત આપણું ગમતું પણ કરવું જોઈએ, અને કેટલીક વખત સામાન્ય પરિસ્થિતિ જોઈને પણ આપણે એ લોકોને એક્સેપ્ટ કરી અને એમાં કઈ રીતે વળાંક આપવો એ આપણે શીખવું પડે. તો એ મેં આઈડિયા મારી રીતે એમાં અપનાવી શિક્ષકો સાથે, કે તમારું પણ ગમતું કરું ને મારું ગમતું પણ હું કરાવડાવું. અને બાળકોનો પણ ફાયદો, અને બાળકોનો તો લાભ જોવાનો જ હતો, કારણ કે બાળકો છે તો આપણે છીએ. અને જ્યારે થોડો સમય થયો એ વખતે લાલાની સર વિઝિટ પર આવે આપણા ક્લાસમાં, તમને લોકોને ખ્યાલ હોય તો લાલાની સરે એટલે છોકરાઓને બધું બરાબર છે ને વ્યવસ્થામાં, એઝ અ ટ્રસ્ટી તરીકે. અને એ વખતે ક્લાસમાં હું સરની સાથે રાઉન્ડ પર હતી. બરાબર. હું સુપરવાઇઝર હતી, હું ટીચર નહોતી ત્યારે. તો સર સાથે હું રાઉન્ડ પર હતી. તો આપણામાંથી જ છોકરાઓએ ભાવિન કરીને સ્ટુડન્ટ હતું, મને નામ પણ બરાબર એ વિદ્યાર્થીનું યાદ છે. તો એ કે ભાઈ બધી તમને કોઈને કાંઈ તકલીફ નથી ને, બધી સગવડ બરાબર છે ને આપણી સ્કૂલમાં? તો બધા છોકરાઓએ હા પાડી. 8th કે 9th ક્લાસ હતો, એ બરાબર યાદ નથી. તો એ લોકોએ કીધું કે હા સર બધું બરાબર છે. પણ ભાવિન ઊભો થઈને કે સર હું કહું કઈ તમને? તો સર કે હા બોલ ને ભાઈ, શું બોલ, કઈ શું જરૂર છે, કઈ તકલીફ છે એમ અહમદ સરે પૂછ્યું ત્યારે. તો એણે કીધું કે કાંઈ સર અમને એવું બહારથી ખબર પડી છે કે તમે ગુજરાતી મીડિયમ બંધ કરો છો એમ. તો અમે તો 2 મિનિટ શોક, એકદમ સાંભળીને સર પણ સ્તબ્ધ થઈ ગયા કે મેં તો આવું કોઈ દિવસ બંધ કરવાનું, કારણ કે જેની થકી હું આગળ આવ્યો છું બંધ કરવાનો મને કોઈ પ્રશ્ન જ નથી. પછી અચાનક ઈ વખતે જ્યારે અહમદ સરે, લાલાની સરે ક્લાસમાં છોકરાઓ આખો ફૂલ ક્લાસ ભર્યો હતો, એમાંથી કીધું કે આમાંથી આપણો જે બધા બેઠા છે એમાંથી કેટલાના નાના ભાઈ બહેન, તમારાથી નાના ભાઈ બહેન આપણી સ્કૂલમાં કે બીજી સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં જાય છે. તો એમાંથી લગભગ 30 થી 35% વિદ્યાર્થીઓએ હાથ ઉપર કર્યો. અને એ વખતે લાલાની સરે જે જવાબ આપ્યો, ખરેખર એ કે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે હું જવાબદાર નથી, તમારા મા બાપ છે, કે તમારાથી નાનાને કેમ એ લોકો ઇંગ્લિશમાં બેસાડે. એટલે હું ગુજરાતી બંધ કરવા નથી માંગતો. અને આજની તારીખમાં પણ અમને ગુજરાતી મીડિયમને કોઈ દિવસ સર કે જેની થકી હું આટલું, એ કોઈ દિવસ મારી માટે હજી પણ આપણા ક્લાસ તો ચાલુ જ છે. સેકન્ડરી સ્કૂલ ચાલુ જ છે. સેકન્ડરી સ્કૂલ ચાલુ છે. બહુ સરસ છે. અને તમે એઝ અ પ્રિન્સિપલ તમે સ્કૂલને ધબકતી રાખેલી. અમે બહુ સરસ સરસ પ્રસંગો તમારી લીડરશિપમાં માણ્યા છે. મને શોખ હતો. મને બેકસ્ટેજ કામ કરવાનો મને ગમે. તો તમને ખ્યાલ હોય તો મેં સુરેશ રાજડા, તમે પોતે કોર્સ કર્યા છે? મેં પોતે એનો નાટકનો કોર્સ કર્યો છે. અને એમાં પણ મને લેખનમાં મને વધારે ઇન્ટરેસ્ટ. અને આજની તારીખમાં મને લખવાનું હોય તો હું મારી રીતે થોડુંક, હમણાં હવે ઓલામાં બહુ નથી કરતી, પણ લખવાનું હોય તો એક નાની એવી વાર્તા, ટૂંકી વાર્તા એવું કરી નાખીએ. તો એમાંથી આપણે નાટકનો એક અહીંયા શો આપણામાં છોકરાઓને દાદીમાં, ઈ તો આપણે કર્યો તો સ્ટેજ શો, પણ શીખવાડવા માટે વર્કશોપ રાખ્યો તો નાટકનો. ભાવેશભાઈ ને એ લોકો બધા ગુજરાતી તખ્તાની સાથે જોડે
તો અમારો ત્યાંનો જે ગ્રુપ હતું ને આખું ના સુરેશ રાજડા સર એ બધા આવ્યા હતા. અરે વાહ, તો એમાં પણ મને બહુ આનંદ, આજની તારીખમાં તે મને ગમે એવું બધું બહુ સરસ, પાછળથી બેસીને. વાહ વાહ. હવે થોડી તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરીએ, રાઈટ, કે તમે ભણાવ્યા તો ખરા, અમને પણ ભણાવ્યા, અમને પણ આગળ વધાર્યા. તમારા 2 દીકરી અને એક સુપુત્રને તમે બહુ સરસ રીતે ભણાવીને આગળ કર્યા. એક અબ્રોડમાં છે, એક દુબઈ છે ભાઈ કે અહીંયા છે? અહીંયા છે. અને તમારી નાની ઢીંગલી છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને કોર્પોરેટમાં પણ છે અને આગળ છે. અને 3 બહુ જ હેપી છે, સ્લિમ ટ્રીમ હિટ ફિટ હેપી હેલ્ધી છે. તો એમને તમે કઈ રીતના ભણવા માટે પ્રોત્સાહિત કરતા? હું પ્રેક્ટિકલી કહીશ કે અમારા મા બાપ કે અમે બાળકો પણ એક એવી ઈચ્છાઓ રાખતા કે અમારા માર્ક્સ માટે જે શિક્ષક વાત કરે ને એ શિક્ષકના બાળકોને કેટલા માર્ક્સ આવી અમારે જોવું છે. એટલે આવા એક વિચારથી બધા જ મોટા થયા છીએ. જ્યારે હું બીએડ કરતી હતી ને ત્યારે અમારે સાયકોલોજી સબ્જેક્ટ હતો અને એ વખતે અમારો સાયકોલોજી સબ્જેક્ટ થોરાની સર કરીને હતા. બરાબર. થોરાની કે થારા એવો સર હતા, એ લેતા હતા. તો ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે તમારા બાળકનો વિકાસ જો કરવો હોય તો તમારા માતૃભાષામાં એને શિક્ષણ આપો. એ વખતે મેં 84-85માં બીએડ કર્યું છે. ખૂબ સરસ. તો એ વખતે મનમાં હતું કે મારે મારા બાળકોને ગુજરાતીમાં જ ભણાવવા છે. અને પછી જોબ પર, એટલે બાળકોને તો પહેલા એડમિશન લે ત્યારે નોકરી નહોતી કરતી, બાળકો ભણતા. પછી નાની બેબી જ્યારે નર્સરીમાં જુનિયરમાં સ્કૂલમાં આવી ત્યારે મેં જોબ 93માં કરી. પણ એ પહેલાના 2 બાળકો મારા ગુજરાતીમાં જ હતા. બરાબર. એટલે એ લોકોને ગુજરાતીમાં જ ભણાવવાની એક ઈચ્છા હતી, તો મેં એ જ પ્રમાણે કર્યું. કરેક્ટ. અને ગુજરાતીમાં જેવો બાળકનો અમને ત્યારે એમ સમજાવવામાં આવતું હતું કે તમે મોરને આપણે ગુજરાતીમાં કે જો મોર આવ્યો, બરાબર છે, તો મોર એટલે મને કાનો માત્ર 2, મો અને ર, 2 જ શબ્દ. જ્યારે તમે એને ઇંગ્લિશમાં શીખવાડવા જાવ તો પીકોક, તો કેટલો મોટો શબ્દ. તો તમારે તમારા બાળકને પછી મોટો થશે પછી એની માટે પીકોક શીખી જવાનો છે. એટલે નાનપણમાં તમારે બાળકોને આ રીતે તમારે. અને એક બીજું મેં મનમાં એવું વિચાર્યું હતું કે હું જે સ્કૂલમાં નોકરી કરતી હોઈશ ને ત્યાં હું મારા બાળકોને નહીં ભણાવું. બરાબર. કારણ કે એ બાળકને પ્રગતિમાં મને ખબર નહીં પડે. મારું બાળક ગમે એટલું આગળ આવ્યું હશે ને તો પણ લોકો એમ જ કહેશે કે એની મમ્મી ટીચર છે એટલે આવે જ ને, એમાં શું નવાઈ છે. તો મને મારા બાળકનો પ્રોગ્રેસ ખબર ના પડે એટલે મેં પહેલેથી આ 2 એક માતૃભાષામાં ભણાવવું અને હું જેમાં ભણીશ એમાં ભણાવીશ. એ સ્કૂલમાં બાળકોને એડમિશન. તો તમારા મોટા બેન અને 3 બાળકો કઈ શાળામાં ભણ્યા? સ્વામી વિવેકાનંદ NB ભરવાડમાં. અરે વાહ. આપણે મિસ્કિટા નગર. શું વાત છે, 3 બાળકો? સુકન્યા બેન ના હાથમાં. અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ. ત્યાં પણ ગુજરાતી માધ્યમ હજી ચાલુ છે? ત્યાં આજે સરસ 3 મીડિયમ છે, ત્યાં 4 મીડિયમ છે. હવે 3 બાળકોની જર્ની મને જણાવો કે કઈ રીતના કયા ક્વોલિફિકેશન વાઇઝ એમને શું ભણ્યા અને આગળ વધ્યા. મોટી બેબી મારી તેજલ જોશી, એ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં એને 10thમાં 82% આવ્યા હતા અને 2000ની સાલમાં એણે SSC કર્યું. અને પછી ગવર્મેન્ટ પોલિટેકનિકમાં એને ડિપ્લોમા કર્યું. વન્ડરફુલ. બી સોફ્ટવેર. અને પછી અથર્વામાં, મલાડ સાઈડ, અથર્વામાં, તો ત્યાં એ કરી અને એને પછી કેમ્પસ ઇન્ટરવ્યુ ઇન્ફોસિસમાં જોબ મળી. સુપર. અને એનું ટ્રેનિંગ સેન્ટર હતું બેંગ્લોરથી બીજું છે, બેંગ્લોરની બાજુમાં, માં ઉપરથી છે ત્યાં. બેંગ્લોર? નહીં. અચ્છા. ત્યાં આગળ હતું. બેંગ્લોર અમે મૂકવા ગયા હતા એને. બરાબર. અને ત્યાં હતું એનું. અને પછી જમાઈ પણ BE છે, લીબે યુએસમાં સેટલ થઈ ગયા. વન્ડરફુલ. ઇન્ફોસિસ સાથે છે કે નહીં? ના, ત્યાં તો હવે પોતાનું અલગ રીતે. વન્ડરફુલ. પછી તો એ જોબ છોડી દીધી એને ઇન્ફોસિસ, અને પછી તો એને ત્યાં ડિલોઇસ એમાં બેંકમાં હતી પછી. વન્ડરફુલ. પણ સ્ટાર્ટિંગ એને ઇન્ફોસિસ થી કર્યું. બરાબર. વન્ડરફુલ. બાબો IT માં છે, હાર્દિક. અને એમણે પણ સાયન્સ કર્યું હશે. કોણે? મેં. હાર્દિક. હા, કરેક્ટ. IT. અને બાકી અને પછી પોતે પણ મારી જેમ ટીચિંગમાં એને શોખ હતો, તો અંધેરીમાં MBLU કોલેજ
સ્ટેશનની કરેક્ટ પાસે કરેક્ટ. ત્યાં ઈ ભણાવવા જતો. શું વાત છે? ગોરેગાંવ પાટકરમાં ભણાવવા ઓહો, જતો. આનું તો ખબર મને. હા, ત્યાં પણ એ ભણાવવા જતો. આઈટી ભણાવતા IT હશે. માં. અરે વાહ, ખૂબ સરસ. અને પછી એને દુબઈ ચાન્સ મળ્યો, ઈ દુબઈ જઈને Shift આવ્યો થઈ ગયા. પછી હવે અચ્છા. અહીંયા. બરાબર. અને ડોટર ઇન લો છે, ઈ પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો ઈ પણ સારી પ્રોગ્રેસમાં છે. કરેક્ટ. અને નાના દીકરી જમાઈ તો સીએ છે, યસ, બંને. બંને સીએ છે. હા હા, અને મજાકમાં કહી શકે કે તમારા બંને હાથ ઘીમાં ઘીમાં જ છે, છે. માથું કડાય. સરસ. તો તમે આટલા વર્ષોમાં જે ભણતરમાં પરિવર્તન જોયું, એક તો આપણે જોયું કે ગુજરાતી માધ્યમમાં ભણેલા પણ પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવતા નથી, કારણ કે એ રીતનો માહોલ અથવા વ્યાપ નથી રહ્યો અથવા સ્કોપ નથી રહ્યો એમ. પણ હા, તમે જેમ કીધું એમ લોકો પોતાના બાળકોને ગુજરાતી અને સંસ્કૃત અને ભાષાઓ શીખવી રહ્યા છે. શીખવી રહ્યા છે. તો પહેલાના વિદ્યાર્થીઓમાં ને હમણાંના વિદ્યાર્થીઓમાં શું તમે પરિવર્તન, કારણ કે તમે ઇંગ્લિશ મીડિયમના બાળકોને ઓબ્ઝર્વ તો કરી જ રહ્યા છો, એ વિશે જણાવો. એટલે પહેલાના બાળકો ને અત્યારના બાળકોમાં આપણે જે ત્યારે મોબાઈલનો આટલો બધો હા, નહોતો. નહોતો. એટલે અત્યારના જે બાળકો છે ને પહેલાના બાળકો, હા. તો અત્યારના બાળકો જ્યારે મળે છે હમ. ત્યારે હાય, હા. જ્યારે પહેલાના બાળકો આજની તારીખમાં પણ ગમે એટલી પરિસ્થિતિ ઓલી હોય હમ. તો પણ આવીને તમને પગે હા. સ્પર્શ કરીને કરેક્ટ એ કરેક્ટ. તારી જેવા માથે હાથ મૂકો, વેરી ટ્રુ. કેવા વાળા પણ આ હકીકત છે, કારણ કે કાલે અમે ચર્ચગેટથી એક બહુ સરસ ડ્રામા જોયો, સંબંધો સ્પર્શવેના, મોબાઈલ એ પણ એડિક્શન મેં પર જ છે. જોયું. હા, તો તમે જોયો છે એ ડ્રામા? ખૂબ જ સરસ ડ્રામા છે કોન્સેપ્ટ. અને અમે ટ્રેનમાં રિટર્ન આવી રહ્યા હતા ભવન ચોપાટીથી, તો મારી સામેની સીટ પર એક દીકરી આવે ને, એ દીકરીએ મને જોઈને કીધું, ચિરાગ मैंने आपके पास पढ़ाई की है. એટલે મને થયું, મેં કીધું મારી પાસે ભણીને મને ચિરાગ કરીને બોલાવે. અને એ વખતે મારી વાઈફ અને મારા મમ્મી બંને આજુબાજુમાં બેઠા, મોઢું ખુલતા રહી ગયું. મેં કીધું ચિરાગ સર કહી શકો તો. અને આવી પરિસ્થિતિ છે. અને લેટેસ્ટમાં હમણાંનો જે કરન્ટલી હમણાં છે ગુરુવારે હું અહીંયા બોરીવલી જલારામ મંદિરે ગઈ દર્શન કરવા, અને આરતી થઈ ગઈ, ત્યાં ચેર પર બેઠી હતી, દર્શન કરતી હતી, તો 10th ની છોકરી આવી, અને એ અત્યારના ગુજરાતી નાટકમાં કામ કરે છે, વૈદેહી ધામેચા. તો ત્યાં મને જોઈ અને એટલી ખુશ થઈ કે મને જલારામ બાપાની સામે મને 4 વખત ઈ ભેટી, તો મને એમ થયું કે બાપા મારા કેટલા ઓલા, ખરેખર મને એમ કે આ જે રિસ્પેક્ટ આપવાની એ વસ્તુ મેં શું તમને કોઈ દિવસ નહીં ભૂલું, તમે મને બહુ ખરેખર એ જે પ્રેમ છે ને, એ અત્યારના જે ઇંગ્લિશ મીડિયમ વાળા બાળકો છે એ લોકો પાસે ઈ નથી મળતું. એટલું મને ગર્વ લઈ શકો તમે, ભાષાને કારણે સ્વીકારી શકું છું કે ઈ વસ્તુ ઇંગ્લિશ મીડિયમના બાળક, નહીતર એ પણ હું અત્યારના લેક્સિકનમાં આપણે તો ઘણું કરીએ છીએ એ લોકો સાથે. અને સલીમા મેડમ, નિલોફર મેડમ એ પણ બહુ ટ્રાય કરે છે છોકરાઓ સાથે ઓલું કરવા માટે, પણ હવે એમાં ડિફરન્સ થઈ જાય. એ ભાષા જ્યાં સુધી મેળ ના ખાય, લોકોના મનના મેળ કહીએ ને, મનના મેળ ભાષાથી જ થાય. હા, ફીસ ભલે આપી દીધી હોય, મનની મેળ ભાષાથી ના થાય. બરાબર છે, રાઈટ છે. મને બહુ સરસ સૌભાગ્ય પ્રાપ્ત થયું બેન. મેં હમણાં ઠાકોર રામનારાયણ કોલેજ છે આપણે દહીસરમાં, પેટ્રોલ પંપની સામે, ત્યાં ડોક્ટર રાધાકૃષ્ણન પિલ્લઈ કરીને એક સરસ મજાના રાઇટર આવ્યા હતા. તો એમણે 3 વસ્તુ કીધી જે મને થયું કે હા યાર, આ અમને ગુજરાતી માધ્યમમાં મળી. એક તો મિત્ર સહયોગ, એમ કે મિત્ર સંબંધ, તો કે મિત્ર હોય ને એને વિશ્વમાં પૈસા ના હોય ને તોય ચાલે, એમ જેને મિત્ર મળી ગયા એની જિંદગી સેટલ છે. બીજું વૃદ્ધ સંબંધ. હવે વૃદ્ધ સંબંધ કેવું કે વૃદ્ધ કોઈ પણ રીતના હોઈ શકે, ઉંમરમાં પણ વયોવૃદ્ધ હોઈ શકે, અનુભવમાં પણ હોઈ શકે, રાઈટ, પ્રવાસમાં પણ હોઈ શકે કે તમારી કરતાં વધારે પ્રવાસ કરેલો વ્યક્તિ પણ તમારે માટે. અને છેલ્લે અનવિક્ષકી કરીને એમણે કીધું, અનવિક્ષકી એટલે વિચારવાની ક્ષમતા. એમ તેમણે વૃદ્ધ વિશે બહુ સરસ કીધું હતું. તમને પણ આ વાર્તા ખબર જ હશે કે એક ગામમાં જેને લગ્ન કરવા હતા ને, એની સામેવાળા જે છોકરીવાળા હતા એમણે કન્ડિશન મૂકી કે તમારા ગામમાં એક પણ વૃદ્ધ હશે ને તો લગ્ન નહીં કરીએ એમ. તો આ લોકોની જાનમાં એક વૃદ્ધ છુપાઈને જાય છે, તો સામેવાળા કન્ડિશન મૂકે છે કે ચલો તમે વૃદ્ધોની કન્ડિશન ફોલો કરી, હવે એક લાસ્ટ કન્ડિશન ફોલો કરવાની કે આ એક કૂવો છે, એ કૂવામાં ઘી ભરવાનું છે, એમ આખો કૂવો ભરાઈ જાય ઘીથી, એટલે અમારી દીકરી તમારી, એમ.
તો કે એવું કેવી રીતના થઈ શકે? તો આ બધા માથું ગંજવાળીને ઉભા રહે કે આવું તો કાંઈ થશે નહીં. ત્યાં ઓલો વૃદ્ધ જે છુપાઈ ગયા હતા ગાડામાંથી બહાર આવ્યા, એ કે કાંઈ નહીં, એકદમ સહેલું છે, કે કહી દે ને કે કૂવો પાણીથી ખાલી કરી નાખો, અમે ઘીથી ભરી દેશું એમ. તો આ લોકોએ કન્ડિશન મૂકી, સામેવાળા સમજી ગયા કે કોઈક તો વૃદ્ધ છે. તો કે હા છે અમારી સાથે, કે બસ અમે ભલે કીધું હોય પણ તમારે વૃદ્ધો સાથે રહેવાનું જ એમ. એટલે આની પરથી જ આપણી ગુજરાતી કહેવત છે, ઘરડા ગાડા વાળે. હા હા, અને હમણાંની કહાવત છે કે જેને વડીલો સાથે રહેવાનો અવકાશ મળ્યો એને વકીલોની જરૂરત જ નથી. એટલે અમારા સપના તો શિક્ષકો સાથે રહેતો પૂરો થઈ જાય. અમારે આમ પોડકાસ્ટ કરવાની ઈચ્છા થઈ અને વિચાર હતો કે માસ્ટર ટોકથી શરૂઆત કરશું અને શિક્ષક માટે એક ચેર જોશે. તો તમને ખબર છે બેઠા છે ને એ ચેર પણ એમની જ છે. હું બધાને ગર્વથી કહું કે અમારી શાળાના પ્રિન્સિપલની ચેર છે, એટલે થોડું ધ્યાનથી બેસજો. સરસ. તો હવે વાત કરીએ આપણે 3 વસ્તુઓ વિશે. એ 3 વસ્તુ એટલે પુસ્તકો. તમારા મતે બધાના ઘરમાં હોવી જોઈએ એવી પુસ્તકો કઈ જે તમને ગમતી હોય? યસ. એટલે મને જો વાંચનનો શોખ તો હતો, હવે થોડોક ઓછો છે, પણ છે ખરો, નથી એમ નહીં. તો એ વખતે મને વાંચવામાં આપણે ગીજુભાઈ બધેકાના ને એ તો નાનપણના આપણા બધા જે કેરેક્ટરો વાળા એ, અને અમે નાના હતા ને ત્યારે જગબગ ને ફૂલવાડી છાપા આવતા હતા અને ચંપક ચોપડી. તો એ બધા અમને બાળપણમાં પેરેન્ટ્સો તરફથી ભલે ખાવાનું 19-20 હતું પણ વાંચનનો પુરવઠો, એટલે અમને ભાષાનું મળ્યું જ છે એ રીત પુસ્તકો માટે. પણ સ્કૂલ લાઇબ્રેરી, કોલેજ લાઇબ્રેરીમાંથી, સ્કૂલમાં તો નહોતું બોલું થયું, પણ કોલેજ લાઇબ્રેરીમાંથી પછી ગુલશન નંદાની અને એ પછીની અમે જે 3-4 વાર્તાઓ વાંચી, માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની, પછી સંભવ અસંભવ, એ પણ મેં વાંચેલી છે એમની, હરકિશનદાસ મહેતાની. અને ચિત્રલેખામાં કન્ટિન્યુ વાર્તા આવતી હતી. એ એટલે ઘણી બધી વાર્તાઓ વાંચેલી અને શોખ પણ પૂરા કરેલા છે. તો એની અંદર જે સૌથી વધારે વાર્તા એક હતી કલ્યાણી કરીને, તો એ મેં પુસ્તક વસાવ્યું પણ ખરા. મારા ઘરમાં પણ લાઇબ્રેરીના પુસ્તકો છે વસાવેલા. અને ગમે ત્યારે મને ગુલશન નંદાના છે, પછી હરકિશન મહેતાના છે, ચંદ્રવદન મહેતા, એની કાવ્ય ઓલાના હતા, પણ એ પણ છે મારી પાસે પુસ્તકો. એટલે મને શોખ છે વાર્તાનો, વાંચનનો. ખૂબ સરસ. એમાંથી જ તો કહાવતો તમને વારસામાં મળી. સાહિત્ય મને. અને હોપ ફોર ધ બેસ્ટ તમારે ગાર્ગી થી લઈને બધી ઢીંગલી ઢીંગલાઓને પણ આ વારસો પ્રાપ્ત થાય. સરસ મજાનો. હવે પુસ્તકોની વાત થઈ, હવે ઇન્ડિવિજ્યુઅલ વિશે વાત કરીએ. એમ કે મને મારું લાઈફનું પેલું આમ કરિયર કહી શકો તો મેં કોરિયોગ્રાફર તરીકે માતૃશ્યામાં શરૂ કર્યું, એમાં તમારો અને છાયાબેનનો મોટો હાથ છે. તો વ્યક્તિઓ વિશે જણાવો કે એવી વ્યક્તિઓ જેને મળતા રહેવું જોઈએ. તો મને તો એક ખાતરી જ છે કે શિક્ષકોને મળતા રહેવું જોઈએ. જો તમે મળ્યા તો ઘણી ખરી વસ્તુઓ મળી, ખુરશી મળી, વિચાર મળ્યા. અને આ પોડકાસ્ટ શરૂ થયા અત્યાર સુધી 15-16 જેટલા પોડકાસ્ટ શૂટ કરી ચૂક્યા છે. 11-12 હજાર લોકોએ પોડકાસ્ટ જોઈ ચૂક્યા છે, ક્લિપ્સ જોઈ ચૂક્યા છે, ને ડેફિનેટલી ઘણા ખરાને એ હૃદયમાં પણ વસ્યા હશે. તમારા જેવા જ એક સરસ મજાના શિક્ષકે મને એક પુસ્તક વાંચવા માટે પ્રેરિત કર્યો હતો, અને એ પુસ્તકનું નામ છે કુંદનિકા કાપડિયાનું 7 પગલાં આકાશમાં. અને એ વાંચ્યા પછી મારા વિચારો સ્ત્રીઓ પ્રત્યે અને અમારા પુરુષોના વલણ સ્ત્રીઓ પ્રત્યે એ પરિવર્તિત થયા. અને પછી દિમાગ ખુલ્યું કે ખાલી અમારે જ આગળ નથી વધવાનું, આખા ઘરે આગળ વધવાનું છે. ત્યાંથી મમ્મીને ઇન્સ્પાયર કરવાનો મોકો મળ્યો, એમને ભણાવવાનો મોકો મળ્યો. તમારા મમ્મી માટે તો ખરેખર તમે જે કર્યું છે એ માટે તમારા બધાના આશીર્વાદ. એક પેરેન્ટ્સમાં આપણા માતા પિતા જ્યાં ખુશ હોય ને ત્યાં સ્વર્ગ જ છે. ડેફિનેટલી ત્યાં સ્વર્ગ જ છે તમારી માટે. અને વ્યક્તિગત તરીકે તો આપણે સારી વ્યક્તિ, સારા વિચારો ધરાવતી, કે 5 જણ ઓટલે બેઠા હોય ને 5 ઘરની વાત કરતા હોય એવી વ્યક્તિ સાથે ન કરતા, મનને શાંતિ, માનસિક આપણને હૂંફ મળે એવી વ્યક્તિ પાસે આપણને જવામાં, તો એવા ગુરુ માટે આપણે બહુ પહેલા ઓલું લાગતું હતું ત્યારે તો મને દાદા ભગવાન, તો મને દાદા ભગવાન પાસે હું જે એ લોકોના ઓલામાં ગઈ અને પછી ત્યાંથી મને મારા પોતાના જે સોલ્યુશનો મળતા જ ગયા. તો હજી પણ હું જ્યારે પણ મૂંઝાઉં ત્યારે એમને સામાયિક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવાની ઓલી કરે કે જાણે અજાણે કોઈના મનને દુઃખ તો થવાનું જ છે, આપણે મનુષ્ય છીએ, એટલે જોરથી બોલીએ તો પણ
કેટલીક વખત સત્તાનો ઉપયોગ કરીને તે વઢવું પડે વ્યક્તિને. રાઈટ. તો જાણે અજાણે મન કોઈનું પણ કચવાય તો આપણે એની પાસે માફી માંગી લેવાની. તો આપણને તો એમાં વધારે ઓલું છે. હમણાં નીરુબેન અને દીપકભાઈ સંભાળી રહેશે. પહેલા અત્યારના દીપકભાઈ છે, પહેલા નીરુબેન હતા. બરાબર. અને અહીંયા બહુ સરસ મંદિર, આપણે દહીસરમાં પણ એના કેન્દ્ર થાય છે. રેગ્યુલર જવાતું નથી મારાથી, બાળકો નાના ઘરમાં છે એના હિસાબે, પણ કઈ પ્રસંગો પર ટીચરોને એટલે ત્યાં આગળ હોય ફંક્શનો તો ત્રિમંદિર જઈએ છીએ. દાદા ભગવાન. એ વાહ, કેટલી મસ્ત જગ્યા. તમે જયા ત્રિમંદિર? ઘણી વખત. આપણે બોરીવલી ઈસ્ટ વાળું ને, જે ઋષિવનમાં. ઋષિવન વાળું. દાદા અહીંયા અડાલજ પણ જઈ આવી. શું વાત છે? ત્યાં 2-3 વાર જઈ આવી. અડાલજ પણ. વાહ. વડોદરામાં પણ મેં દાદા ભગવાનનું રેલવે સ્ટેશન પર જ આખું એક સેન્ટર જોયું. અમને પુસ્તકાલય પણ બધું જ બનાવેલું છે એવું છે. પણ રેગ્યુલર મને હવે એવું લાગે છે કે હવે બધા પોતપોતાનામાં થઈ ગયા, તો હવે મારે ગાડી સ્પિરિચ્યુઅલિઝમ મારા તરફ પોતા માટે હવે કરવી છે. ધ્યાન તરફ. અત્યાર સુધી બધા માટે, હવે આપણી માટે. બહુ સરસ, બહુ સરસ. પણ એમના વિચારો ખરેખર દાદા ભગવાનના સરસ. તમે આખરી વસ્તુ પણ જે પૂછવા પહેલા તમે મને જણાવી દીધી. અમારી ત્રીજી વસ્તુ અમે અમારા ગેસ્ટને પૂછતા હોય છે, ગોલ, ધ્યેય. તો તમે તમારો ધ્યેય જણાવી દીધો અને તમે કીધું તમે લેખનમાં પણ બહુ સરસ છો. તો અમે એક પ્રાર્થના કરવાની ઈચ્છા થાય છે કે એક સરસ મજાનો તમને ગમતો ટોપિક પર તમે લખાણ શરૂ કરો. એમાં તમને કોઈ પણ જાતની હેલ્પ લાગતી હોય અમે કરશું. અમને એક સરસ મજાનું શિક્ષક તરફથી પુસ્તક જોઈએ છે આવતી પેઢી માટે. આટલું બધું પુસ્તક તો ના, પણ એકાદ નાનો ટોપિક લખી દઈશ ટોપિક ઉપર. યસ. કે આજે આપણે બાળકોને ઓલા માટે થઈને. અમને તમારા આર્ટિકલ વાંચીને જોઈને ઘણો આનંદ થાય છે. અમે મિડ ડે માં તમારા આર્ટિકલો જોયા છે. તમે ઘણા ખરા વસ્તુ માટે તમારું વક્તવ્ય આપ્યું છે. સો એ જ રીતના આપણે બાળકો માટે સરસ મજાનું પુસ્તક પણ વારસા રૂપે મૂકતા જઈએ એવી એક પ્રાર્થના તમને. ટ્રાય કરીશ ચોક્કસ. યસ. વન્ડરફુલ. અને એક આખરમાં મેસેજ જે અમારી જેમ તમને જોઈને તમારાથી પ્રેરિત થઈને શિક્ષણમાં આવ્યા છે અથવા આવવા માંગતા હોય એની માટે એક સરસ મજાનો મેસેજ તમારા હૃદયથી. જો તમે આ ફિલ્ડમાં આવો ને તો પૈસા કરતા બાળકની લાગણીને માન વધારે આપવાનું. અને કોઈ પણ બાળક સાથે તમે કે કોઈ પેરેન્ટ સાથે તમે જે બિહેવ કરો છો તો ત્યાં એ જગ્યાએ પોતાની જાતને મૂકવાનો કે હું આ જગ્યા પર છું અને સામે મારા બાળકોને એ છે ઓલા છે, હું ને મારા બાળકો સામે છે અને આ શિક્ષક છે, તો હું કઈ રીતે, તો તમને કોઈ દિવસ જીવનમાં તકલીફ નહીં આવે. ક્યાં વાત. પોતાની જાતને ત્યાં મૂકીને જોવાની કે મારી સાથે કોઈ આવું કરે તો કેવું લાગે. મારી પાસે કોઈ લાંચ રૂશ્વતના પૈસા માંગે તો કેવું લાગે. એટલે પોતાની જાતને ત્યાં મૂકીને વિચારવાનું. વાહ. ખૂબ સરસ. અને કે કોઈને પણ તમારી પાસે કોઈ એમ પૂછે તમને કે આપણે કોઈ પ્રશ્ન પૂછવા ગયા હોય કે હું આમ કરું એમ, કે હું આ પૈસાનું આમ કરું, તો એને જ્યારે સામેની વ્યક્તિ આપણને એમ જવાબ આપે કે તમને જેમ ઠીક લાગે એમ કરો. બરાબર છે. એટલે આ એક લાઈફનો ખૂબ મહત્વનો કે જ્યારે તમને સામેની વ્યક્તિ એમ કે તમને ઠીક લાગે એમ કરો, તો એનો અર્થ એવો સમજવો કે એ વ્યક્તિ ના નથી પાડી શકતી, પણ એનો નામાં જવાબ છે. એટલે એ વ્યક્તિ એ વસ્તુ તમારે કરવાની નથી. વાહ, આ સૌથી બેસ્ટ એડવાઇસ અત્યાર સુધીના પોડકાસ્ટમાં મળી છે. આ જ વસ્તુ જો તમે જીવનમાં રાખશો કે સામેની વ્યક્તિ તમને એમ કે તમને ઠીક લાગે એમ કરો, એટલે સમજવાનું કે આની ના છે. એ ના નથી પાડી શકતી, પણ એ વ્યક્તિ જો તો જીવનમાં ક્યાંય, મને આજ સુધી એવી આપણે તળપદી ભાષામાં કહીને જે સાંજમાં સમજે એને કહેવાનું એમ. બરાબર ને? આ સાંજમાં સમજવાનું છે. આપણને તો આ એક જીવનનો મંત્ર મેં બનાવ્યો. અરે વાહ. ખૂબ સરસ. એટલે મસ્ત મજા આવે. અને મને ગમશે આ કેવું કે બાળક જો કોઈ પણ વખત કોચવાતું હોય અને એને એના મા બાપને કહેવાનું મન ન થતું હોય તો કદાચ તમારા જેવા શિક્ષકો પાસે આવીને વ્યક્ત કરીને આ રીતના સોલ્યુશન કરીએ છીએ. અને શાળા લાઈફમાં પણ એવા આવતા હતા આપણી પાસે બાળકો. પછી એ લોકોના પેરેન્ટ્સને બોલાવીને સમજાવીને વાત પછી ટ્રેક પર લઈ ગયેલા છીએ. એવા પણ બાળકો હતા આપણી પાસે. અને બાળકો મળે છે અત્યારના, પણ સૌથી પૈસા તો કમાતા મળી રહ્યા, મળે છે ને મળ્યા.
પણ અત્યારનો જે અમૂલ્ય વારસો જે અમને કહીએ ને કે દરેક કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં કોઈ આપણું બાળક ન મળ્યું. હા હા હા, તમને અનુભવ છે, તમે ગુજરાત ગયા હશો કે ક્યાંય પણ ગયા? એ પણ મેં તને કીધું. હા, રાઈટ. કે અમે સાળંગપુર થી આવતા હતા તો ઘરના લોકો મારા તારા અંકલે મજાક કરી કે મેડમ તમારે તો બધે છોકરાઓ મળે છે તો અહીંયા કોઈ નથી કે. તો મેડમ સાળંગપુર થી અત્યારે ચા પીવા આપણે અહીંયા ઉભા આટકોટ ઉભા હતા વીરબાઈમાના ગામમાં. અરે વાહ. તો મેં અહીંયા કોણ હોય આપણું. પછી મને યાદ આવ્યું, મેં કીધું આપણા 9th હું જ્યારે 9th સ્કૂલમાં 93માં લાગી તો 9thની જ ક્લાસ ટીચર મને બનાવવામાં આવી અને મારા ક્લાસમાં 9 જ છોકરાઓ હતા. ઓહો. અને 9 છોકરાઓમાં 6 છોકરા અને 3 છોકરીઓ. બરાબર. અને એ 9 છોકરાનું આજની તારીખમાં પણ પર્સનલ, અને અમે મારા ક્લાસનું નામ દરબારના નવરત્ન ઓહો એ રીતનું રાખ્યું હતું, ગ્રુપ બનાવેલું રાખેલા છે. અને એમાં આ બાળકે પોતાના નંબર આપ્યો તો કે મિસ હું અહીંયા છું, તમે આવો આ બાજુ તો આવજો મારા ઘરે. તો મેં એને ફોન કર્યો, મેં કીધું ભાઈ મનસુખ ક્યાં છે તું? તો કે બોલો ને મેમ ટીચર શું કામ છે, બોલો બોલો. તો કે જો હું હમણાં જ કોલેજથી છૂટ્યો, એ અહીંયા કોલેજમાં પ્રોફેસર છે સાયન્સ કોલેજમાં. શું વાત છે, ક્યાં વાત છે. તો મેં ક્યાં છો? મેં કીધું જો અહીંયા આટકોટમાં બેઠા. તો કે શું વાત કરો છો, તમે ક્યાં છો? મેં કીધું ભાઈ આ ક્યાં એરિયા તો ખબર નહીં. તો કે તમે સામે શું દેખાય બોડી મને કયો. એટલે મેં દુકાનનું બોર્ડ વાંચીને કીધું. તો કે ત્યાંથી હલતા નહીં, હું 10 મિનિટમાં આવું છું. અને 10 મિનિટમાં એ બાળક આવીને જે, તો ઈ જે વસ્તુ છે ને એ પૈસા કમાતા આ ન મળે. ભટ્ટ સાહેબને શોખ થઈ ગયો છે. ચા પાણી નાસ્તાના મેં પૈસા આપી દીધા હતા. અમે પછી ફ્રી થઈને કે મળીને નીકળીએ. ઓલા દુકાનવાળાને કે તને શરમ આવે છે, એમાં ટીચર છે, એમાં પૈસા લેવાતા હશે ઈ કે. એની પાસેથી તો ઓલા બીજા બધા જોવા માંડ્યા. એટલે ઈ જે આ ભાવ, આ આપણી મૂડી કહેવાય ને શિક્ષક તરીકેની. ખરેખર કોઈ યુએસ ગઈ તો ત્યાંય આપણા મળ્યા વગર નથી રહ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગઈ તો ત્યાં પણ આપણી વિદ્યાર્થીની વડોદરા તો બહુ બધી લાઈન આગળ હતી, નહીં લાઈન નહોતી પણ બહુ બધું આમ રાઉન્ડ રાઉન્ડ ફરીને જવાનું હતું. તો અમે ઓલા વોચમેન ને કીધું કે અમને સિનિયર છીએ તો ભાઈ આ ગળદી તો છે નહીં, ખોલી નાખ ને અમને જવા દે. તો કે ઓલા બેન મોબાઈલ પર ઓલા મેડમ વાત કરે ને એને વાત કરો ઈ કે. તો ઓલી આમ પાછળ ફોન પર ઊભી રહીને વાત કરતી હતી. તો પછી ફોન મૂક્યો ને એટલે ઓલા ભાઈએ કીધું કે બેન આ બોલાવે છે ઈ કે. તો મેં કીધું અમને આમથી જવા દે ને. તો જેવી ઓલી ફોન મૂકીને પાછળ ફરી તો એ આપણી સ્ટુડન્ટ. અરે વાહ. અને શું એ છોકરીએ એ વખતે કે આમનું કઈ પૂછવાનું હોય કે. એટલે આ બધા જે અનુભવો જે છે એ તમને કોઈ પણ ફિલ્ડમાં જાઓ પણ આવો તમને તો લાવો ન મળે ને. શિક્ષક થવાનો લાવો ન મળે. વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર. એકવાર શિક્ષક થયો એ શિક્ષક સદાય રહે. અને તમારી લીડરશિપમાં જે રીતના શિક્ષકો આગળ વધ્યા છે એમને હેપી જોઈને બહુ આનંદ થાય એમ. એટલે અમારા જે શિક્ષકોને હજી પણ માતૃશાળામાં હું મળવા જાઉં ને એમની હેપીનેસ હજી ઝળકાય. અને તમારે લીડરશિપની અંદર જે ટ્રેનિંગ થઈ છે ને એ પણ દેખાય છે કે હેપીનેસ એ બાળકો સુધી કેવી રીતના પાસ ઓન કરવાની. નો ડાઉટ દે મસ્ટ ગો થ્રુ સો મેની પ્રોબ્લેમ્સ બચ્ચાઓ તરફથી, પેરેન્ટ્સ તરફથી, પણ દે આર હેપી. એ અમને આમ થાય કે આ બધા જ શિક્ષકો સુધી પહોંચવું જોઈએ કે શિક્ષક થવાનો જે ગર્વ છે એ સતત રહેવો જોઈએ અને એ હેપીનેસ, એ ખુશી પણ સતત રહેવી જોઈએ. શિક્ષકોએ પણ એવો જ સામે સાથ સહકાર આપ્યો છે કે એક પ્રિન્સિપલ તરીકે નહીં પણ એક વડીલ તરીકે એને માન રાખી અને કે આ બેન કહેતા હશે તો એની પાછળ કંઈક લોજિક હશે જ, નહીતર એમને એમ કે જ નહીં. અને એમાં બીના ટીચર અને શોભા ટીચર એ બેવે તો મારું નામ પાડ્યું હતું ગૂગલ મેપ. કે કાંઈ પણ કરો ને તો તમારી પાસે એનું સોલ્યુશન કંઈક નું કંઈક તો હોય જ. ક્યાંય જવું હોય રસ્તો ન જોય તો કે સંગીતાબેન ને પૂછીએ તો આપણને ખબર પડી જ જશે. એટલે એટલી ટીચરોને પણ એટલી જ રિસ્પેક્ટ આપી છે આપણને. અને ટીચરોને પણ આપણે બેવે એટલે અરસપરસ છે. બરાબર. અરસપરસની વસ્તુ છે. વાહ. અને તમે વિદ્યાર્થીઓમાં પણ ઘણા પરિવર્તન જોયા હશે. એટલે સારા ને નરસા થતા જોયા હશે, નરસા ને સારા થતા જોયા હશે. એવા કોઈ એક વિદ્યાર્થીનું નામ લીધા વગર પણ તમે ઉદાહરણ આપી શકો? ચાલે. એટલે નબળા વિદ્યાર્થીઓમાંથી જે અત્યારના જે છે તો મીરા રોડમાં આપણો સ્ટુડન્ટ છે અને ત્યારે હું ટીચરમાં હતી. તો હમણાં એમના મેરેજ હતા એ છોકરાના
તો કંકોત્રી આપવા સ્કૂલમાં આવ્યો. અરે વાહ. તો સ્કૂલમાં ટીચરોએ કીધું કે સંગીતાબેન તો ઘરે એના રિટાયર થઈ ગયા, ઈ તો નથી. તો ત્યાંથી એમણે મને ફોન કર્યો કે મિસ મારા લગ્નમાં આવવાનું જ છે. અરે વાહ. અને આવીને તમારે શોભા આપવાની જ છે, આવવાનું જ છે. તો અમે ગયા તા લગ્નમાં ને બહુ મજા આવી એમની સાથે. ખૂબ સરસ. અને એ કે મિસ તમે મને બહુ મારતા. એની વાઈફની સામે મને એના વાઈફની સામે મને ઓળખાણ કરાવે છે કે સૌથી વધારે માર ખાનાર હું આ ટીચરે મને બહુ ચીટિયા ભર્યા છે. મને પોતાને એવું લાગ્યું કે મેં ક્યારે એને માર્યો હશે. ને આજે એ બિઝનેસમેન થઈ ગયો છે, પોતાની 3 ફેક્ટરીઓ કરેલી છે અને ગમે ત્યારે કરેલી છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. અને એક તો આપણે સ્ટુડન્ટ હતો પણ પાસ ઓન થઈ ગયો, હવે નથી. પણ જ્યારે સ્કૂલમાં હતા આપણે તો એ લોકો ત્યારે એસએલ વર્ડ નવું થયું આપણે અહીંયા. તો ઘરેથી મમ્મી પપ્પાને કીધા વગર પૈસા લઈ લીધા હશે. પછી 3 જણાએ પ્લાન કર્યો તો 3 છોકરાઓએ. અને આપણી સ્કૂલમાં એટલી બધી સ્ટ્રેન્થ હતી એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ બહુ ધ્યાન નહોતી એ વખતમાં. તો એના મમ્મી બપોરના 2-2:30 વાગે આવ્યા કે મારો છોકરો હજી ઘરે નથી આવ્યો. તો અમે કીધું અમને અહીંયા સ્કૂલમાં તો આજે આવ્યો જ નથી. બરાબર. કારણ કે તે વખતે આપણો સ્કૂલનો છૂટવાનો ટાઈમ 2:30 વાગ્યાનો. બરાબર. મોર્નિંગ ટાઈમ 7 વાગે, પણ છૂટવાનો ફિક્સ નહીં. અચ્છા, હા, લેટ. છૂટવાનો ફિક્સ નહીં, 2 પછી ગમે ત્યારે. બરાબર. તો પછી બેન પોલીસમાં ગયા અને બધે કમ્પ્લેન કરી. તો થોડી વાર થઈ ત્યાં છોકરો ઘરે આવી ગયો. એટલે એના બેન મમ્મી લઈને આવ્યા. તો આવીને એને મારતા મારતા લઈ આવ્યા. તો કે શું કરવા ગયો? તો કે 20 રૂપિયા 3-4 છોકરાઓએ કાઢ્યા અને અમારી કે પાણીપુરીનો ખૂમચો નાખવો છે, પાણીપુરીનો ધંધો કરવો છે. એમ કરીને ખૂમચો નાખવા માટે પૈસા ભેગા કર્યા. અને પછી એમાંથી એકને મનમાં વિચાર આવ્યો કે આપણે એસલવડ જઈએ. તો એસલવડમાંથી 3 છોકરાઓ હતા, 3માંથી એક કે ના હું તો મારી મમ્મીના બીકે ન આવું. બરાબર. તો બીજા 2 એસલવડ ફરવા ગયા, એમાંનો આ એક હતો. અને ઓલો જે હતો એ ઘર ભેગો થઈ ગયો. એ કે હું મારી મમ્મીને હું એવી રીતે નહીં આવું. એટલે પછી આ એસલવડ ફરીને ભાઈ સાંજના આવ્યા અને પાણીપુરીના ખૂમચા વાળા, આજની તારીખમાં એ વિદ્યાર્થીનો અમે પાણીપુરીનો ખૂમચો યાદ કરીએ છીએ. આવા વિદ્યાર્થીઓ હતા. આવા વિદ્યાર્થીઓ હતા. હવે અચ્છા, હું શિક્ષક થઈ માતૃછાયાની દેન છે, તમને ખબર છે કે નથી ખબર? ટીચર્સ ડે માં તું શિક્ષક બની. હા, અરે વાહ. અને જેમ તમે જે મેં કીધું બહુ વખતે એ વખતે શિક્ષકો ટીચર્સ ડે નું જે હતું 9th ના સ્ટુડન્ટો 10th ને આપે ઓલું ને પછી 10th ના છોકરાઓને આપણે શિક્ષકો બનાવતા. અને એઝ આઈ મેન્શન, આઈ એમ નોટ ફોર્ચ્યુનેટ ટુ બી પાર્ટ ઓફ એ સ્ટાન્ડર્ડ. હું બીમાં હતો, નવો જોડાયેલો હતો 7મા ધોરણમાં. એટલે અને એ પછીથી બીમાં જ રહ્યો સતત, 7મું 8મું 9મું 10મું બીમાં. તો ત્યાં સુધીમાં જે ટોપ રેન્કર્સ હતા, હું એવરેજ હતો, 60% વાળો હતો. અને જે ટોપ વાળા હતા એ બધા શિક્ષક થતા. પણ છતાં મેં જીત કરી અને મને જીત પૂરી કરવામાં શિક્ષકે એમ કીધું હતું કે ભાઈ તને 8મા 9મા 10મામાં નહીં ભણાવવા મળે, તારે ભણાવવું હોય તો હવે 4થા ધોરણમાં ભણાવજે. અને એ 4થા ધોરણમાં કીધેલા ગીતો અને વાતો અને વાર્તાઓ આમ બાકી બધા વિદ્યાર્થીઓ બહાર આવીને જો કે આ કોણ છે ચાલો, કે ભણાવે છે કે મજા કરાવે છે. ગીજુભાઈની વાર્તામાં એવું જ છે કે જ્યારે હેડમાસ્ટરને કીધું કે મને તો કે તું ભણાવી 4થા ધોરણના બાળકને ભણાવવાનો છે. ક્લાસમાં જઈને સાયલેન્ટ એકદમ બધા ચૂપ શાંતિથી આંખો બંધ. તો વિદ્યાર્થીઓ લાગ્યો કે આ સુવડાવવા આવ્યા કે શું કરવા, અચાનક અવાજ આવવા માંડ્યો. એટલે બાળકોના લય પ્રમાણે તમે. ટ્રુ. એન્ડ આઈ એમ બ્લેસ્ડ કે ઈ જે એક મોકો મળ્યો હતો ને એમાંથી આમ સ્પાર્ક તો જાગ્યો કે શિક્ષણ કરવા જેવું કામ છે. અને પછી 12મામાં પણ બહુ સરસ શિક્ષકો મળ્યા મને બાલભારતી કોલેજમાં. એમણે પણ અમને સરસ રીતે ઉપાડે. એ પણ ગવર્મેન્ટ એડેડ કોલેજના ટીચરો બધા. અને એમને ખબર હતી કે અમે ગુજરાતી માધ્યમથી છીએ. રશ્મિબેન હતા ત્યારે. હા, રશ્મિબેન હતા ને, રશ્મિબેન દેસાઈ. હા, અરે બહુ સરસ શિક્ષક. અમે પ્રિન્સિપલનો અમારે કોર્સ હોય એક, તો એમાં અમે સાથે હતા. હા, રશ્મિબેન દેસાઈ વોઝ એન અમેઝિંગ ટીચર. ગુજરાતીના શિક્ષક હતા. એમની સાથે કિરણબેન પણ હતા. પણ મેં એક ભૂલ કરેલી
મેં આઈટી લઈ લીધું હતું, એટલે મને ગુજરાતી ઓપ્શનમાં મેં આઈટી લીધું. પણ તમને ગર્વ થશે, મેં ત્યારે એક પરીક્ષા આવે, ગાંધીની પરીક્ષા, ગાંધી એક્ઝામ કહેવાતી એમ, સર્વોદય પરિવારવાળાની. તો એમાં હું સ્ટેટ લેવલ ફર્સ્ટ આવેલો. પણ એ પુસ્તક બધા ગુજરાતીમાં જ વાંચીને પ્રિપેર કરેલા. સંક્ષિપ્ત પુસ્તક આવતી ગાંધીજીની આત્મકથાની. અને મને એક કિસ્સો યાદ છે કે ગુજરાતીમાંથી જ કોઈને ટોપનું પ્રાઇઝ આપેલું અને હું ગયો તો બાંધવા માટે. મેં પહેલું પ્રાઇઝ તો મને જ હશે. એ કેમ કહી શકે? મેં તો બેન, મેં દિવસ રાત ગાંધીજીનું સંક્ષિપ્ત પુસ્તક વાંચીને મેં પરીક્ષા આપી, મને ખાતરી છે મારું જ રેન્ક પેલું હશે. તો કિરણબેન બહાર આવીને કે લે, તારું જ નામ પેલું હતું, અમારાથી ભૂલ થઈ ગઈ. એટલે ગુજરાતી ભલે આમ છૂટી ગયું હતું, પણ 11મા 12મામાં ગાંધીજીનું જે સંક્ષિપ્ત એમની આત્મકથા હતી, એ તમારા લોહીમાં જે વણાયેલું હોય એ તો આજની તારીખમાં પણ ના નીકળે. એટલે મને કોઈ કે બહુ વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુસ્તક આ છે, તો હું એના વિશે પહેલા પૂછવાની જગ્યાએ એમ પૂછવા ગુજરાતીમાં છે કે, કારણ કે મને વાંચવાની મજા ત્યારે જ આવશે જ્યારે ગુજરાતીમાં હશે એમ. અને અમારું એ રીતનું ડિસ્કશન થાય કે અંગ્રેજી છે ને આપણે કોઈને ઇમ્પ્રેસ કરવા વાપરી શકીએ, પણ વ્યક્ત કરવા માટે, એક્સપ્રેસ કરવા માટે તો માતૃભાષા જ જોઈએ એવું છે, રાઈટ? સાચી વાત છે. યસ, બહુ આનંદ આવ્યો બેન તમારી સાથે. મને પણ બહુ આનંદ થયો કે અમારા વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ. થેન્ક યુ. અને ભગવાન તમને ઉત્તરોત્તર તમારી પ્રગતિ કરે અને તારો યસ. ફાઇનલી એક મેસેજ બધા જ શિક્ષકો અને વડીલોને પણ, કે હું મારી મમ્મીને પણ હજી કહું છું આ ઉંમરે, કે આશીર્વાદ આપવા હોય ને તો સંગીતાબેન જેવા આપવા એમ. એટલે શબ્દ ભલે આગળ પાછળ હોય, પણ એ વાઇબ્રેશન, એક હાથ મૂકવાનું જે ઢંગ છે. મેં એની પહેલાં એક વિડીયો પણ બનાવેલો બેન, ત્યાં એમાં પણ તમારું નામ મેં ઉચ્ચારણ કરેલું કે સંગીતાબેન ભટ્ટ પાસેથી હું શીખ્યો કે આશીર્વાદ કેવી રીતના આપવા એમ. તો તમને પણ આભાર, ખૂબ ખૂબ આભાર. આમ જ આવતા રહેજો અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ સો વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.